નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. હોટલમાંથી બુટલેગર પકડાયો. ચેકિંગથી બચવા બુટલેગરે રાત્રે કાર ન ચલાવી તો હોટલમાંથી પકડાયો. 1332 બોટલ સાથે સાયન્સ સિટીની હોટલમાંથી બુટલેગર ઝડપાયો. 16 સાયન્સ સિટી રોડ પરની હોટલ પરિશ્રમ એલિંગ્સના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ ટીમે અમરેલીના લિસ્ટેડ બુટલેગરને દારૂની 1352 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. બુટલેગર રાજસ્થાનથી દારૂ લઈ અમરેલી જતો હતો, પરંતુ રાત્રે નાકાબંધી અને ચેકિંગ હોવાથી ગાડી ચલાવતો ન હોવાથી હોટલમાં રોકાયો હતો. અમરેલીનો બુટલેગર હાર્દિક ઉર્ફે માધવ વિનોદરાય માધવાણી 16 સાયન્સ સિટી રોડ પરની હોટલ પરિશ્રમ એલિંગ્સમાં રોકાયો છે અને દારૂ ભરેલી ગાડી હોટલના પાર્કિંગમાં હોવાની પીઆઈ આર કે કરમટાને બાતમી મળી હતી. આથી ટીમે દરોડો પાડી હાર્દિકને ઝડપી પાડ્યો હતો. ગાડીમાંથી પોલીસને ₹5.13 લાખની દારૂની 1352 બોટલ મળતા પોલીસે ગાડી અને દારૂ સહિત ₹10.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાર્દિક સામે અગાઉ દારૂના 15થી વધુ ગુના નોંધાયા હતા. હાર્દિક રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવી અમરેલીના નાના બુટલેગરને સપ્લાય કરતો હતો. હાર્દિક સામે અમરેલીમાં દારૂ સપ્લાય કરવાના 15થી વધુ ગુના નોંધાયા હતા. જ્યારે દારૂનો આ જથ્થો તે અમરેલી બહારપરાના બુટલેગર અનિલ ચાવડા માટે લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.